બાવાનું રૂપ ધારણ કરીને આવે તો પછી કોને છે, કોને ખબર છે? કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતો એ બધા મજામાં જ હોય છે. આપણે આટલા દિવસ પછી વ્લોગને સ્ટાર્ટિંગ કરી રહ્યા છે. લગભગ 15-16 દી થઈ ગયા છે. આપણે લગ્નમાં હતા, ફાઇનલી આપણે મહાદેવના મંદિરે આવી ગયા છે. પેલા જેવું જ લાગે છે અત્યારે તો. આ બધું આ બાપુ બેઠા છે અને આમ મોલ્લા જોવો અત્યારે દેખાતા હે. તમને ઝૂમ કરું હું. અડધા ઉડી ગયા આમાં બોરો. હું અહીંયા આવ્યો ને એટલે ઉપરી હશે ઘણા. સીતારામ બાપુ. નીચે હશે જો. બીજે દી ઢોરમાં ઢોર સારો મજા કરો. બીજી હું એ જમાનામાં એ જ હતું. બીજા કઈ ધંધા નહોતા. એ તો હવે તારો જમાનો સારો છે બેટા. મને હવે ખબર હોત કે આવો જમાનો આવે તો હું બાવો ન થાય. બાપુ શિવરાત્રી એટલે શું? આમ શિવરાત્રી એટલે શિવ અને શક્તિનો મિલન. રાતને દી બે ખરીખા. રાતને દી બે હરખા. 12 કલાકની રાત હોય, 12 કલાકનો દિવસ હોય. શિવ શક્તિનું મિલન થાય શિવરાત્રીના દિવસે. તમે ગયા હતા બાપુ શિવરાત્રીમાં? ના ના, હું અહીંયા જતા. અહીંયા જતા? અહીંયા મહાદેવની પછી કોનું કરે? હું ત્યાં જાઉં તો જુનાગઢ. હા, બધા એમ કહેતા અહીંયા જવાનું હોય. તો કાંઈ જરૂરી નથી. મન થાય તો જવાનું. આપણી ઈચ્છા હોય તો જાવ, નહીં તો ત્યાં ગરદીમાં શું છે? હા, ગરદી છે. બધા એમ કહેતા હોય કે આ યુટ્યુબ વિડીયા ઘણા આવતા હોય કે મહાદેવ આવો, એમાં બધા બાપુ હોય ને જે અહીંયા અંદર સ્નાન કરવા જતા હોય ને, એમાં એક મહાદેવીય ભેગો હોય. એકાદ કોક આવી જતો એવો મહાત્મા ગુફત હોય, પ્રકટ ન આવે. એ કહેવાની વાતો છે. જોયું કોને છે, કોને ખબર છે? જોયું તો કોઈ ના હોય ને. આદિ સુધી કોઈ પકડ્યા નહીં તો પછી કે એક અંદર જાય ને પાછો નહીં થાવતો એવી રીતે એ બધા. હમણાં તો જાય ક્યાં કે હમણાં તો ફૂલ વાયરલ થઈ ગયું. હાવ બધું ઈ જ કે આવી પાકી જગ્યા હોય. હા, હાવ પાકો કાળો પાણો છે કોંડમાં, તો જાય ક્યાં? આ ગાયબ થઈ જાય. ગાયબ થઈ જાય તો પછી આપણી ભેગા થોડી આવે. તો ખાલી પડસાય હોય. એ કઈ શરીર થોડી હોય. શરીર ના ગાયબ થઈ. શરીર કોઈ દી ગાયબ થતા હોય તો શું જોઈએ? પડસાય ગાયબ થઈ જાય. આ બધી છે ને ભ્રમના છે. હા, દેવાજ ખબર ને તમે ઓળખો ને, આ ભજન ગાય હજી ઈ જ કહેતા કે બાવાનું રૂપ ધારણ કરીને આવે. તો પછી પબ્લિક ને વધારવી કેમ? ખોટું બોલે. બસ આટાને બોલ વેસાય. હા, બોલે એના બોર વેસાય. બોલાની માટી વેચાઈ જાય, નહીં તો હોનું પીડ્યું છે. હા, હોનું પીડ્યું છે. બધું એવું છે અટાણે. અટાણે વિડીયો જોઈ જોઈને પબ્લિક વધારે આવે. વધારે આવે. અને ખોટી ગર્દી જ થાય ને, ગંદકી જ થાય ને, બીજું ને કઈ મહત્વ થોડી છે એનું. હા, લોકો શું માટે આવો કે મહાદેવ અહીંયા દર્શન કરી આવી? એ મહાદેવના દર્શન થતા હોય તો દુનિયા શું જોઈએ? દુનિયા દુઃખી થોડી થાય. હા, ઓલાને પાછા વર્ષ 60 વર્ષથી બાવા પડ્યા, એને કોઈ દી મહાદેવ નથી જઈ ગયો. તો વરમાં એક વાર જાતો ને તને શું જડી જાય? એ કે ન જડે. બસ પછી બધી ખોટી વાતો એ ગળદી ભેગી કરવાની, સમજ્યા? પબ્લિક ભેગી થાય તો પૈસો આવે, કમાઈ થાય. અહીંયા શું કઈ હોય? અહીંયા શું હોય કે તું ગયો તો કઈક રમકડા છે કે કઈક ખાવાનું છે કે આવી રીતે વધારે થાય. હા, વધે, બીજું ને શું થાય? હા, કઈક વસ્તુ, કઈક માળા છે કે કઈક દોરા છે કે તો મેળાનું વારી છે. મેળાનું તો રાવટીમાં જા તો દુનિયા સાપી તો 10 રૂપિયા તો નાખવાનો. હા,
પછી ઈ કમાય છે બધી. હા અહીં તો સ્વયં મહાદેવ આવેલ છે કે નહીં બાપુ અહીં મહાદેવી છે ને એમ હા. નો કોઈ જતું હોય ને મહાદેવ હોય. મહાદેવ હોય હા. અહીંયા તો સ્વયંભૂ છે, અહીંયા તો કોઈ સ્થાપના કરી જ નથી, પ્રકટ થયેલા આપોઆપ. પ્રગટ થઈ ગયેલ છે હા આ તો આપોઆપ ભૂમિમાંથી પ્રકટ થયેલા છે ને, અહીંયા તો કોઈ સ્થાપના તો કરી નથી. નહીં સ્થાપના કોઈ નહીં અહીં તમે આવ્યા તે દી જ હતો નહીં નાગ બાપા એ બધે હતું. એ તો હજી આવે ઓલા સામે દર ઈ જ છે. ત્યાં ઈ દર હું દેખાડું જોઈ તે દી લીધું તું મેં બે દરી નાગ દેવતાના જ છે. કયું એક આ સીધે સીધું હા ને એક ઓલું. ઈ બે રસ્તા નાગ દેવતાના જ આવવાના છે. આ બે રસ્તા નાગ દેવતાના જોઈ લ્યો ભાઈ ફૂલ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો આપણે આની અંદર કેમેરો ઘુસાવી શકીએ દીવો બરે છે અહીં મહાદેવનો જો વાં ખીલઘોડે એટલે ભલે અહીંયા હાવ જનાવર જ આરખેલ છે જનાવર જ આરખેલ છે આમ હાવ કેમ? આમાં જવો ને આ ખાયણીમાં એવું થતું જ નથી કે અહીંયા ખાયણું છે એ જો ને શેષનાગ જેવું જ રૂપ છે ઓલું. આપણો આ છે એ શેષનાગ જેવું જ રૂપ છે ઉપરથી આમ જોવા ફણો નણો બધું કાઢેલું જ છે. હા એ તો ખાણું આપણે ઓલા સામે જોઈ હતી ખબર પડે ખાણું છે આમ. હા સામે જોઈ જ ખબર પડે નહીં તો એ નો હોય નિશાન તો ખબર ન પડે કાંઈ ખાણું હતી કે નથી. ખબર ય ના પડે હજી આમાં તો ખાંડ થાય કે પાણા. હા હવે થાય નહીં ના એમ મહાદેવ પ્રસન્ન થઈ ગયા કાંઈ નક્કી ન કહેવાય સમયનું. હજી થઈ હંગ સમયનું કાંઈ નક્કી ન. વન વિભાગમાં આવી જાય ને આ કાંઈ વન વિભાગમાં થોડી પેલા રેવન્યુમાં જ હોય ને તો જ ખાણું હોય ને હા પેલા રેવન્યુમાં તો જ ખાણું હોય ને તો ખાણું થોડી થાય. હા વાંય છે આની પાછળ મોટી મોટી ખાણું છે વાહ. આ તો પછી સર્વે થયું હોય એમ લીધું હોય નવું કોઈ ધણી દોરી ન હોય. હા, પેલા તો હાથી પેલા ઓલે શક્કર નતા કઈ હાથી જ કાપેલા. હાથી જ કાપેલા બધા આ બધા હાથી જ કાપીને જોધપુર ગામ જોધપુર ને ગયેલા હે. હા બાકી મહાદેવ હોય ફાઇનલ હોય ને. ચાલો બાપુ સીતારામ સીતારામ. હવે જઈએ ઘરે આપણે પછી આ છે મહાદેવ આપણે મહાદેવ અહીંયા એક ફોટો છે બાકી જોવો સીતારામ હવે જઈએ ઉપર અહીં જો મોલ્લા જાજી ને હજી ઉપર હશે જો ઉપર પણ છે મોલ્લા બાકી આટલા દિવસ પછી વ્લોગ આવી રહ્યો છે તો લાઈકનું બટન તો બને જ બાકી ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં કેવડો થયો હોય કંઈ મને ખબર નથી મહાદેવ હર હર મહાદેવ બાય બાય થેન્ક યુ વોચિંગ માટે થેન્ક્સ બાય બાય તમને કહું શિવરાત્રિ એટલે શું જે દિવસે મહાદેવ બ્રહ્માંડ દેવ એવું કંઈ છે હું તમને કહું મને ખબર છે એટલી કે પ્રગટ થયા જ્યારે અને શિવરાત્રિમાં જાય એટલે આખું વરસ એને સારું રહે મતલબ કે શાંતિ હાવ પુણ્ય મળતું રહે એને આખો વરસ અને ભગવાન શિવ આપણે તો ખબર નથી આવતા પણ હશે બાકી બાપુની વારી હું નથી કહેતો ખાવા આવતા જ નથી આવતા પણ હોય ન પણ આવતા હોય
મહાદેવ છે તો ગમે અહીંયા આવે. બાકી કદાચ વાત સાચી પણ નીકળી હંગે, એ કંઈ ખબર નહીં. મહાશિવરાત્રિ એટલે પુણ્ય આપણું, કે આપણે આ ગયા તો આપણે આખું વરસ સુધરી જાય એવું કહેવામાં આવે છે. જેમ કે બેસતા વરસના દી, નવા વર્ષના દી આપણે કેવી રીતે હાવ હરખાઈ રહી નાહીને કાંઈ કરી નહીં ને, એવી રીતે જ શિવરાત્રિ. મહાદેવ મહાદેવ એટલે શું? હર હર મહાદેવ. આ તો મને મગજમાં આવ્યું એટલે મેં બોલી નાખ્યું. જે મને મગજમાં આવતું જાય ને હું બોલ્યા રાખું છું. એટલે થોડો ઘણો કટ આઉટ કરી નાખ્યું હશે મેં. બાકી જોડાઈ જાજો, આપણે એટલા દિવસ પછી વ્લોગ આવી રહ્યો છે યાર. બાકી જોવો તમે, શિવરાત્રિ એટલે શિવરાત્રિ મહાદેવની છે યાર. બમ બમ બોલું મહાદેવ મહાદેવ. બાય બાય, ચાલ મળીએ. બાય બાય.